નમસ્કાર મિત્રો 3 મહિનામાં મોટા ચઢાવ ઉતાર શું બદલાયું છે, કોણ ક્યાં છે, બગદાણા બબાલથી લઈ આણંદની ઘટના સુધીની વાત આપણને ખબર છે કે 2025માં ડિસેમ્બર મહિનામાં બગદાણા બબાલ સામે આવી હતી અને હમણાં આણંદની ઘટના સામે આવી। કસ્તુરબા છાત્રાલયમાં એક જીવન ટૂંકાવાની ઘટના સામે આવે છે અને કોળી સમાજના આગેવાનો મેદાને આવે છે, પરંતુ વાત એ છે કે હવે આમાં એ આગેવાનોની વાત થઈ રહી છે કે જે આગેવાનોએ બગદાણા બબાલમાં ખૂબ રસ લીધો હતો। પહેલા તમે સાંભળો કે શું કહેવામાં આવી રહ્યું છે। બેઠકમાં લોકો ભેગા થયા હતા, પરંતુ વાત શું થઈ। કોઈ દેખાયો નથી, કોઈ ભાડા કોઈને કોઈ ભાડા ભાઈ મન કો હાલો આ દીકરીનું છે, ઓને તો હાથ ભાગ્યા હતા, ખાલી માર્યો તો જરીક માર્યો તો, થોડો આટલું જ માર્યો તો, ખાલી 9 મિનિટને માર્યો તો, જરીક માર્યો તો, આનું હાવ પતાવી દીધું। કોઈ ભાડા કોઈ આવ્યું તો હીરા સોલંકી કોણ આવ્યા, કઈ રાવડી બોલાવે તને આય કે ઇनको રાવડી બોલાયો કે તને આય હવે સાંભળો કે શું કહેવામાં આવ્યું। આણંદના મિલરામપુરામાં બેઠક મળી હતી અને ત્યાંનો આ વિડીયો છે। તમે જુઓ કે લોકોની અપેક્ષા વધી જતી હોય છે। કોઈ આગેવાન, કોઈ નેતા સારું કામ કરે અથવા ખરાબ કામ કરે અથવા ખૂબ રસ લે, પરંતુ એક ઘટના બાદ લોકો તેની સરખામણી અન્ય ઘટના સાથે પણ કરતા હોય છે અને ઘણી વખત લોકો વિચારતા હોય છે કે આ કેસમાં આટલું દોડ્યા, ન્યાય અપાવ્યો તો બીજા કેસમાં પણ ખૂબ દોડશે અને જે તે વ્યક્તિને પણ ન્યાય અપાવશે। આ જ કારણોસર લોકો આ પ્રકારનું બોલી દેતા હોય છે। ખેર, મહત્વનું એ છે કે કેસ ક્યાં પહોંચ્યો। ત્યાંના આગેવાન સાથે અમે વાત કરી હતી અને એ જાણવું એટલા માટે જરૂરી છે કે આ પ્રકારના નિવેદન તો આપણે લઈએ છીએ, પરંતુ ખરા અર્થમાં કંઈ ખોટું થયું હોય તો ન્યાય મળવો જરૂરી છે। કેસ ક્યાં પહોંચ્યો છે એ જાણી લો, ત્યારબાદ ફરી એ બગદાણાની બબાલ પર જઈએ। કેસમાં આજે દીકરીના પરિવારને કેમ્પસ દ્વારા સીસીટીવી માટે બોલાવવામાં આવ્યા હતા જોવા માટે, પણ ડેટા 2 TB જેવો હતો તો એ આવતીકાલ પર ગયું છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ક્યાં પહોંચ્યું એની અમને કોઈ જાણ નથી સાહેબ જી। અને આ સાથે દર્શક મિત્રોને એ પણ જણાવશો કે શું બન્યું હતું ભૂતકાળમાં અને શા માટે આટલી ચર્ચા છે, શા માટે આટલી બેઠકો કરવી પડી રહી છે। કેવું છે, એક જ પેટર્ન થી 2 દીકરીઓ એક જ વર્ષમાં મરે, સુસાઇડ ની સ્ટાઇલ કે આ લોકો અમારી ભાષામાં હત્યા ને એમની ભાષામાં સુસાઇડ, એ સેમ પેટર્ન આવે। એજ્યુકેશન 11 સાયન્સ બાયોલોજી, અને જૂના કેસમાં એકદમ ભીનું સંકેલાયું। દીકરીના મા બાપના પરિવારોના કોઈ નિવેદન કઈ પૂછવામાં નથી આવ્યું। બીજા દિવસે મતલબ રાત્રે જાણ કરે છે એના પરિવારને, બીજા દિવસે એ લોકો આવે ને ત્યાં એમને ડેડ બોડી સોંપી દેવામાં આવે। ખાલી સામાન્ય PM કરેલું હોય છે, એમને પેનલ PM નથી કરાવેલું હતું। એવું ને એવું આ બીજા કેસમાં થાય। 2 કેસમાં સાહેબ એવું છે, ગૃહ માતાને જે AD તરીકે જાણવા જો ફરિયાદ એમના દ્વારા જ આપવામાં આવે છે। આ ઘટના ક્યાંની હતી બંને, કઈ શાળાની કે PN કેમ્પસમાં અંદર આવેલી કસ્તુરબા છાત્રાલયમાં છે જી। ને સવાલ એ પણ છે વિજયભાઈ કે આવનાર દિવસમાં શું કોઈ આયોજન ખરી અન્ય? અમારી જે માંગણી છે બધા લોકોની, જેમાં સર્વે સમાજ અમારી સાથે છે સાહેબ, તો અમારી માંગણી એમાં એવી હતી કે આ દીકરીઓ સુસાઇડ હોય, અમે ચલો એક સમય માનીએ સાહેબ, હું એડવોકેટ પ્રોફેશન મતલબ LLB કરેલું સાહેબ મેં, તો સુસાઇડ એક વખત આપણે સ્વીકારીએ, બધી બાજુથી જોવું પડે તો એને કેમ કરવું પડ્યું એનું કારણ, અને આ 2 દીકરીઓને સેમ પેટર્ન થી થયું એક જ વર્ષમાં, અને અમને બીજા લોકો દ્વારા એ જાણવા મળ્યું કે આ ઘટના પહેલી નથી, આવી આ સંસ્થામાં અવારનવાર સુસાઇડની ઘટનાઓ બનેલી છે। બીજી દીકરીઓએ અમને જાણ કરી કે આ સંસ્થાની અંદર હજુ થોડા ટાઈમ પહેલા 10મા ધોરણની એક દીકરી આવું ટ્રાય કરતી હતી, બીજી દીકરીઓએ સજાગ થઈને એ વસ્તુ જોઈ લીધી સાહેબ અને એનો જીવ બચાવી લીધો। પછી આ દીકરીના આત્મહત્યા કે હત્યાના પ્રકરણના થોડા દિવસ પહેલા જ એક નાની દીકરીએ પોતાના હાથની નસ કાપી નાખી। બધી દીકરીઓ સાહેબ નાની ઉંમરની છે, 18 કરતા, એટલે આપણે કોઈનું નામ કે એવું કઈ નહીં લાગી શકીએ આમાં, પણ આવું બને છે તો હું એમ કહું છું સંસ્થાની મેન્ટરની વ્યવસ્થા કે કાઉન્સિલરની વ્યવસ્થા એવું કાંઈક તો હોવું જોઈએ કે આવું થાય। અને જે મને બીજી દીકરીઓ પાસેથી જાણવા મળ્યું કે કોઈ દીકરી જો જે આમના ડોક્ટર છે જાની કરીને, જે આનું મેન્ટર માટે આવે છે, તો એની ફાઇલ તપાસવામાં જે દીકરીએ મેન્ટર તરીકે એમને કમ્પ્લેન કરી હોય કાઉન્સિલરને કે મારે આ પ્રોબ્લેમ છે કે આમ છે સંસ્થામાં આ પ્રોબ્લેમ,
તો એ દીકરીઓને વોર્ડન દ્વારા અને બીજા દ્વારા એવું દબાવવામાં આવતું કે તમારે આવી ખોટી કમ્પ્લેન્ટ નહીં કરવાની, નામ નહીં કરવાનું એમ. જી. એટલે અમને ક્યાંક ને ક્યાંક સાહેબ ડાઉટ છે કે આની અંદર કાંઈક તો એવું રંધાઈ રહ્યું છે, પ્રેશર કે કોઈ પણ એવી રીત છે ત્યાં રહસ્ય કે જેના કારણે એક જ સિસ્ટમ સાહેબ આણંદ તમારું છે એ એજ્યુકેશનલ હબ છે સાહેબ. અહીં યુનિવર્સિટી A to Z ભણવાની બધી જ વ્યવસ્થાઓ છે, પણ આ જ કેમ્પસ હંમેશા વિવાદમાં ને આવી રીતે રહ્યું છે. અને આ જ કેમ્પસનો ઇતિહાસ લોહિયાળ છે. એના ટ્રસ્ટી મંડળમાં પદ મેળવવા માટે પણ લોહિયાળ છે. અને સંસ્થાની અંદરની ગેરરીતિઓની વાત કરીએ તો બધો છે, પણ એ અત્યારે આપણે મુદ્દા પર નહીં લઈએ, કેમ કે અમારો મુખ્ય મુદ્દો છે અમારી દીકરીઓને ન્યાય અપાવવો. આજે અમારી દીકરી, કાલે બીજાની દીકરી, તો દરેક સમાજની દીકરીઓ આવું બન્યું છે, તો આ ના બને એના માટેનો અમારો સાહેબ પ્રયત્ન છે કે ફરી દીકરીઓનું એજ્યુકેશન ના બગડે. આવી ઘટનાઓને કારણે સાહેબ ઓબીસી સમાજના લોકો પોતાના દીકરા દીકરીઓને આવી રીતે ભણવા માંડ મુકતા થયા છે ને, એ બંધ થઈ જવાના છે. તો અમને એ મોટી ચિંતા છે, કેમ કે અમે સાહેબ વર્ષોથી અમારો પોતાનો સ્વ ખર્ચો કરીને આવા બધામાં દોડીએ છીએ. સામાજિક આગેવાનમાં લોકોને દીકરીઓ દીકરા ભણાવવા બાબતે પ્રેરણા આપીએ છીએ. અમે ક્લાસીસ છે, બધું કર્યું. તો આવી એક ઘટના બને ને સાહેબ 101 છોકરીઓનું ભણવાનું બંધ થઈ જાય, નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે, અમારી જે મહેનત છે એ પાણીમાં ફરી જાય છે. અમે જે સમાજને જાગૃત કરવા માંગીએ છીએ લોકોને, એ પાણીમાં ફરે છે. એટલે અમારી ઈચ્છા છે કે આને પૂરેપૂરી તપાસ થાય અને આનું સાચા કારણો બહાર આવે અને લોકો સમક્ષ આવી જાય, તો લોકોને ધ્યાન રહે કઈ ઘટનાઓ થાય છે, જેના કારણે થાય છે, તો એ લોકો એ બાબતે અવેર થાય. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. જી, આપે સાંભળ્યું શું કહેવામાં આવ્યું, કેસ ક્યાં પહોંચ્યો છે, પરંતુ શું બદલાયું? બગદાણા બબાલથી લઈ આણંદની ઘટના વચ્ચે શું બદલાયું, કોણ ક્યાં પહોંચ્યું છે? તમે જુઓ કે ઘટના નવનીત બાલધિયા સાથે બની હતી. નવનીત બાલધિયા અત્યારે એક પછી ગામોની મુલાકાત કરે છે. કોળી સમાજમાં એક વર્ગ છે જે તેને ખૂબ દયાની નજરે પણ જુએ છે અને સમાજનો એક વ્યક્તિ જેને માર પડ્યો એવું વિચારીને તેની પ્રત્યે સહાનુભૂતિ પણ દાખવે છે. અલગ અલગ જગ્યાએ જાય છે તો લોકો તેનું માન સન્માન કરે છે. એક વર્ગ એ છે કે જે કહે છે કે ભાઈ એના પર પણ ગુના દાખલ છે, કે આ દૂધે ધોયેલા છે, તો પછી આટલું બધું કેમ? પરંતુ એ ખુલીને બહાર નથી આવતું. પરંતુ આ એક વાત છે. બીજી વાત એ છે કે હીરાભાઈ સોલંકી, જેમણે ખૂબ રસ લીધો હતો. ખરેખર સમગ્ર ઘટના જે હતી એ મહુવાના બગદાણાની હતી. વધીને એમાં જે ચહેરો હતો જોડાયેલો જયરાજ આહિરે, એ તળાજા વિધાનસભા સાથે જોડાયેલો હતો. પરંતુ આ બધું બદલાયું અને આ વચ્ચે મામલો રાજુલામાં આવી ચૂક્યો છે. બગદાણા બબાલ પછી અમરીશ ડેર પણ ખૂબ એક્ટિવ થઈ ચૂક્યા છે. CR પાટીલ પણ ત્યાં આવ્યા અને હજુ પણ કાર્યક્રમો આવનાર દિવસમાં થઈ શકે છે. આ વાતથી એમની હવે વાત કરી લઈએ જયરાજ આહિરની. તો જયરાજ આહિરની જે જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત હતી એ શાંત થઈ ચૂકી છે. માયાબા આહિર એ સમયે પણ કશું બોલ્યા નહોતા. એમણે જે વાત કરી હતી, જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે, થશે તે પણ બરોબર થશે, એ વાત તેમણે કરી હતી. ત્યારબાદ વધારે કશું મોટું નિવેદન તેમનું કશું આવ્યું નહોતું. પરંતુ જયરાજ આહિર પોતાનો જે રોજગારીનો કાર્યક્રમ ચલાવતા હતા ભૂતકાળમાં, એ એમણે શરૂ રાખ્યો છે. ફરી એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સાંભળો તેમણે શું કહ્યું. જય મંગલમાં. રોજગારની રાહ જોતા ભાઈઓ અને બહેનો પધારો બગુડા મોગલધામ ખાતે. આવનારી તારીખ 15/3/2026 રોજે બગુડા મોગલધામ ખાતે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ પહેલા પણ રોજગાર મેળાનું આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનોને નોકરી અપાવવાનું સૌભાગ્ય મને મળી ચૂક્યું. ત્યારે તેવી જ તક ફરી એકવાર અમે લઈને આવી રહ્યા હોય ત્યારે આ કેમ્પ ભાઈઓ અને બહેનો બંને માટેનો રોજગાર કેમ્પ છે. તેમાં તેમની લાયકાત, પગાર ધોરણ અને સમગ્ર વિગત હું આ વિડીયોના પોસ્ટરમાં મૂકવાનો છું. તેમાં આપને સમગ્ર વિગત મળી રહેશે. આપ સૌને હું દાવા સાથે કહું છું કે ખૂબ ઓછા સમયમાં ભાઈઓ અને બહેનોને નોકરી મળી રહેશે એવી સુંદર વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી હોય ત્યારે ફરી એકવાર આપ સૌને આ રોજગાર મેળામાં પધારવા હું ભાવભર્યું નિમંત્રણ આપું છું. જય દ્વારકા. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. જેમના પર આરોપ હતો SITએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા, ત્યારબાદ જેલ પણ ગયા હતા
અને તેઓ હવે નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે. ફરી એક વખત નવી પારી શરૂ કરી રહ્યા છે અને જૂના અંદાજમાં ફરી કામ કરી રહ્યા છે, ધીરે ધીરે સક્રિય થઈ રહ્યા છે. અને બીજી તરફ જે લોકોએ એ સમયે ખૂબ રસ લીધો નવનીત બાલદિયા તરફ રહ્યા અને એમને ન્યાય અપાવવા માટે જેઓએ ખૂબ મહેનત કરી, એમની સામે પણ હવે સવાલો થઈ રહ્યા છે કે તમે બધી જગ્યાએ જજો, તમે એ જગ્યાએ આટલી મહેનત કરી તો તમામ જગ્યાએ આ પ્રકારની મહેનત કરજો, અને પછી જો તમે ભેદભાવ રાખશો તો તેનો મતલબ અલગ થશે અને એનો મેસેજ પણ અલગ જશે અને એવું કહેવામાં આવશે પછી કે આ તો તમારી અંગત દુશ્મની હતી, આ જ કારણોસર એટલો રસ લીધો. ખેર, આ સાથે ચિરાગ ઝાલા કરીને એક ચહેરો હતો જેઓ પણ જોડાયેલા હતા. આજની તારીખે તેઓ પણ સૌરાષ્ટ્રમાં એક પછી એક સભાઓ કરી રહ્યા છે, એટલે કે ઘણું બદલાઈ ચૂક્યું છે અને ઘણા શાંત હતા ચહેરા એ હવે ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે અને એ સમયે ખૂબ એક્ટિવ હતા એ ધીમે ધીમે શાંત પણ થઈ રહ્યા છે. આવનાર દિવસમાં વધુ સમાચાર સામે આવશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સૌથી અગત્યની વાત, આણંદમાં જો કશું ખોટું થયું છે તો સર્વપ્રથમ તેને ન્યાય મળવો જોઈએ. ધન્યવાદ.